ભાવનગરનું મહુવા માર્કેટયાર્ડ, જ્યાં ડુંગળીની થઈ મબલખ આવક। એક જ દિવસમાં ડુંગળીના 1 લાખથી વધુ કટ્ટાની આવક થઈ। ડુંગળીની ભારે આવકના કારણે મહુવા માર્કેટયાર્ડમાં જગ્યા ન બચી, જેને લઈ અન્ય જગ્યા ભાડે રાખી ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે। મહુવા યાર્ડમાં પ્રતિમણ ડુંગળીના 400 થી 700 રૂપિયા ભાવ મળી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, જેમાં મહુવા તાલુકો મોખરે છે। પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બંગાળ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળી ખરીદવા માટે મહુવા યાર્ડમાં આવે છે। ભાવનગરનું મહુવા માર્કેટયાર્ડ, જ્યાં ડુંગળીની થઈ મબલખ આવક। એક જ દિવસમાં ડુંગળીના 1 લાખથી વધુ કટ્ટાની આવક થઈ। ડુંગળીની ભારે આવકના કારણે મહુવા માર્કેટયાર્ડમાં જગ્યા ન બચી, જેને લઈ અન્ય જગ્યા ભાડે રાખી ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે। મહુવા યાર્ડમાં પ્રતિમણ ડુંગળીના 400 થી 700 રૂપિયા ભાવ મળી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, જેમાં મહુવા તાલુકો મોખરે છે। પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બંગાળ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળી ખરીદવા માટે મહુવા યાર્ડમાં આવે છે।